ધારીના ગઢિયાગીરમાં ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો। મહંત શ્રી હર્ષદ બાપુ અને મહંત રસિક ગીરી બાપુના સાનિધ્યે સંતવાણી યોજાઈ હતી। ચલાલાની જગવિખ્યાત અંશાવતાર દાન મહારાજની જગ્યાના મહંત પરમ પૂજ્ય વલ્કુ બાપુના આશીર્વાદ અને પ્રસન્નતાથી ગઢિયાગીરમાં નવી આકાર પામી રહેલ દાન મહારાજની પવિત્ર દેહાણ જગ્યામાં ધારી ભજન મઢી મહંત શ્રી રસિક ગીરી બાપુ, ગઢિયાગીર દાન બાપુની જગ્યાના મહંત શ્રી હર્ષદ બાપુ ભગત સહિતના સંતો અને મહાનુભાવો ભાવિક ભક્તજનોની ઉપસ્થિતિમાં ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। મહંત શ્રી હર્ષદ બાપુ ભગતે તમામ ભાવિક ભક્તજનો અને સમૂહ સેવક ગણને સંતવાણીનો દિવ્ય લાભ લેવા માટે લાગણીસભર જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આ વર્ષના સતત છઠ્ઠા કાર્યક્રમમાં ખ્યાતનામ ભજનીક અનુભા ગઢવી, વિવેક ભાનુશાણી, ભરતભાઈ ખવડ, ધીરજ બારોટ, ગુરવીર પ્રભાતી, મનીષદાન ગઢવી સાઉન્ડના સથવારે સંતવાણીની જમાવટ કરી હતી। સંતવાણીમાં સંતો મહંતો આગેવાનો તેમજ ચલાલા મુગલ માનવ સેવા ટ્રસ્ટી રાજુભાઈ જાની સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા। જયદાન મહારાજ, હું હર્ષદ બાપુ ભગત, દાને વાસરામ ગઢિયાગીર મહંત, પરમ પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યામાં દર 28 તારીખે સંતવાણીનું આયોજન થાય છે। ભજન અને ભોજન સાથે તમામ દાનેવ સેવકો, દાનેવ સ્વરૂપ અહીંયા હાજરી દઈ હરિભજન કરીએ છીએ। પરમ પૂજ્ય શ્રી ચલાલા દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પરમ પૂજ્ય શ્રી વલ્કુ બાપુના માર્ગદર્શન હેઠળ આ જગ્યામાં ગઢિયા દાનેવ આશ્રમ ગઢિયામાં અમે આયોજન કરીએ છીએ અને વલ્કુ બાપુના આશીર્વાદે બધું કામ પરિપૂર્ણ થાય છે। અને હરિહરનો ટુકડો અમારે ગુરુદ્વારમાંથી આદેશ છે બાપુનો કે ઓટલો નાનો હશે તો હાલશે પણ રોટલો નાનો ન હોવો જોઈએ। એટલે દાન મહારાજની દયાથી 24 કલાક હરિહરનો હાથ પડે છે। ગુરુ ગેબીનાથ બાપુનો થંભ પણ આ ગેબીનાથ બાપુની જે અમારું ગુરુદ્વાર જે ગુરુ ગેબીનાથ બાપુ કહેવાય સોનગઢ, ત્યાંથી પણ ગુરુ સ્તંભ જે ગેબી પરંપરાનો છે તે પણ પ્રસાદી રૂપી આવ્યો છે। એટલે આ બધી ગેબીનાથ અને દાન મહારાજ જાદુ બાપુની પરમ દ્રષ્ટિથી આ બધું કાર્ય કરી રહ્યા છીએ। બાપુ આ જગ્યા કઈ જગ્યાએ આવેલી છે? પરમ પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યા ગઢિયાગીર, ધારી તાલુકો, જિલ્લો અમરેલી, ધારીથી 21 કિલોમીટર, તુલસીશ્યામ રોડ, જીરા થઈ અને ગઢિયા આવે। આ તો ગાંડીગીર છે, અહીંયા ચકલાને ચણ, કીડીને કણ, અહીંયા તો સાવજો પણ આ આજુબાજુમાં ડણકું પાણીની તરસ છુપાવવા આવે। આ તો દાન તણો દરબાર છે। જો કે ગંગા, જમના, ગોમતી, કાશી પંથ, કેદાર 68 તીર્થ એકતા દાન તણો દરબાર એ આ દાન મહારાજનો દરબાર છે। અને ત્યાં દર 28 ઝેરી સંતવાણીનું આયોજન થાય છે। સર્વ દાનેવ સ્વરૂને મારું ભાવભર્યું આનંદ છે। પધારોવાલા સાથે ભજન અને ભોજન કરીએ। જય દાન મહારાજ। અહેવાલ બિપિન રાઠોડ, લોકાર્પણ।